હેલો મિત્રો, હું છું જોની ચૌધરી અને આવી ગઈ છું અમૃતસર મનાલી થી। હવે અમૃતસર અમે આવી ગયા છીએ અને અહીં એક જગ્યા થોડી વાર રોકાણા છીએ કેમ કે એક પ્લેન વાળી હોટલ છે। આ છે હવાઈ અડ્ડા હોટલ એલ્યું છે એટલે તમને એવું નથી કે પ્લેન, આ પ્લેન ની અંદર હોટલ છે। જે જમવા આપણે બેસીએ પ્લેન ની અંદર તમને જમવાનું આપશે અને પ્લેન પડ્યું છે સરસ મજાનું। અને પંજાબ ની અંદર કે છે કે જે આપણે ઇન્ડિયા ની અંદર મોટામાં મોટી ખેતી વધારે થઈ થાય છે પંજાબ ની અંદર, તો વધારે ઉત્પાદન અહીં ઘઉંનું છે અને જમીન પણ બહુ જમીન છે એકદમ। આગળ આપણે પાકનો પણ વિડીયો લઈશું, જોઈએ હવે અહીં કેવી છે, કઈ બરાબર લાગશે જમશું ને કાંઈ પ્લેન જોઈને આપણે જમવાનું થતું નથી તો સારું જમવાનું હોય છે જમશું ને કાંઈ। અહીં તો કેવું છે કે અમૃતસર માં તો બધી વસ્તુ સારી સારી હોય છે એટલે આગળ જઈને જોઈએ નકર લસ્સી તો જરૂર આપણે પીશું અને એ પણ તમને બતાવીશ। જોઈ લો અહીં પણ નજારો બહુ મસ્ત છે। આમ તો પ્લેન માં હું ક્યારે હજી બેઠેલી નથી, હવે જોઈ લો કેમ છે આજે। કઈ નઈ આપણે ચાલતું નથી ને આમ નામ બેસી જઈએ પણ ટ્રાય તો કરીએ કે પ્લેન કેવું છે। આ પ્લેન નો નીચેનો ભાગ જુઓ તમે, ઉપરનો તો જોતા જ હોય બધા, નીચે પણ હોટલ છે અને પ્લેન ની અંદર પણ હોટલ છે। હેલો મિત્રો, હું આવી ગઈ છું સ્પ્રે લેવા માટે પણ એમને કઈ આપણે બોલીએ સમજ આવતો નથી પણ પૂછીએ તો સમજ આવે એમને તો બરાબર છે। એવું નથી સમજ તો એમને બધી આવડે છે પણ આપણે કયું લેવું કેવી સુગંધ લેવી, કારણ કે ઘણી બધી એટલી બધી સુગંધો પીની છે ને એટલે આ લોકોને સુગંધ આવે। હેલો મિત્રો, અમે હવે અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ। હવે અંદર પ્લેન ની અંદર કેવું છે, હોટલ ની અંદર કેવું છે, નમસ્તે આપને બતાવશું આગળ। જોઈએ હવે અંદર કેમ છે કેમ નથી, કેમ કે આપણા માટે આ પહેલી વાર છે। ચાલો તો હવે અમે અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ પ્લેન ની અંદર, તો આપને અંદરનો નજારો બતાવશું। પ્લેન નો અંદરનો નજારો કઈ રીતનું છે, શું વ્યવસ્થા છે તે આપને જણાવશું। જો અંદર આવી ગયા છીએ અમે, પહેલા તો થોડો આપણે શું છે મુખવાસ ખાઈ લઈએ, બહુ સરસ મજાનો મુખવાસ છે। અને આવી ગયા આપણે પ્લેન ની અંદર, જોઈ શકો છો આપ પ્લેન નો નજારો કેમ છે। પંજાબ ની અંદર આવીને પંજાબી ખાવાની આમ મજા આવે છે કે નહીં? તે મતલબ જમવાનું તો બારે હોય એનું હોય છે પણ પ્લેન માં બેસીને જમવા થાય એટલે એવું લાગે છે કે આમ ખુશી છે કે આજ પ્લેન માં બેસીને જમવા બેઠા। જમવાનું તો બાર હોટલામાં જમવા ને એનો ટેસ્ટ છે। એવું ક્યાંથી આવી લસ્સી કોઈ દી જોઈતી તે? ત્યાં લસ્સી છાશ જ દે 12-30 રૂપિયા ની મળે ને 140 રૂપિયા 140 ની પણ ઈ લસ્સી આમ પીઓ તો ઘડીક આમ આનંદ આવે એવું છે। આનંદ 140 છે ને ઈ તો રૂપિયા પ્રમાણે માલ હોય ને, માલ છે ને, વસ્તુ એવી છે ને બનાવો એના કરતા સારી હોય। શાક જોજો આ પનીર ઓરિજિનલ મળે, આપણે અહીંયા મળે છે બધું મળે આપણે અહીંયા। આપણે અહીંયા ઘરે બનાવતા નથી, આપણે ઘરે ગામડે બનાવવાનું તો ઘરની ભેજાનું આનાથી આવે। સુરત માં નથી મળતું એ બરાબર, સુરત ના પનીર કરતા આ પનીર સારું છે। બીજું ઘરની તો આપણે શું વાત કરવી, ઘરનું તો ઘરનું હોય, ઘરનાની તો વાત જ નથી, ઘરનો તો ટેસ્ટ જ અલગ હોય। પણ સુરતમાં મતલબ શું છે ડુપ્લિકેટ વધારે હોય એને સારું છે પણ મતલબ આમ ખાવાનો ટેસ્ટ તો કોણ તો આપણે બહાર ખાવાનો ટેસ્ટ હોય ને ઈનો ઈ છે। ખાલી આમ મનથી ખુશ થાવ કે પ્લેન માં બેન ખાવા, બીજું આમ કોઈ ફરક નથી। તો મિત્રો અમે આવી ગયા છીએ મંદિરે। આ ગોલ્ડન ટેમ્પલ મંદિર છે અમૃતસર નું, જે કહેવાય છે જે સુવર્ણ મંદિર, જે સુવર્ણ મંદિર છે ત્યાં આવી ગયા છીએ। જો સુવર્ણ મંદિર નો નજારો અંદરથી, અને બારે પણ એટલી વિશાળ જગ્યા છે જોવો તમે, પણ ક્યાંય તમને જો છેપટ જે રેત કહેવાય એ તમને જોવા ન મળે, એટલી ચોખ્ખાઈ છે અહીંયા। અને અંદર જવા માટે પણ તમારે પગ ધોઈ અને પછી જ દર્શન થાય, એની પહેલા નહીં થાય તમારે। બહારથી આપણે હાથ પગ ધોડાવી અને પછી અંદર જવાનું તો સોનાના મુગટ ઉપર દેખાય છે અંદર આખું મંદિર સોનાનું છે, હું તમને બતાવું પણ આમ મતલબ ચોખ્ખાઈ બહુ મસ્ત છે એમ। મિત્રો આ સામે મંદિર રહ્યું, જ્યાં લાઈન થોડી વધારે છે આપણે ત્યાં જવાનું છે। અને અહીં જો આ પાણી છે, નદી છે, મતલબ કઈ નદી કહેવાય એ કઈ આપણને ભાષા નથી ને એમને કોઈ પૂછીએ તો એમની ભાષા આપણને સમજાતી નથી કેમ કે પંજાબી ભાષા બોલે એટલે આપણા સમજવાથી અલગ છે। જોઈ લો એવી રીતે આપણે બધાને, ભલે નાનું છોકરું હોય 5 વર્ષથી કરીને મોટા સુધી બધાને જોઈ લો તમે માથે બાંધી, છોકરા હોય તો રૂમાલ બાંધવાનો, બેનો હોય તો માથે ઓઢવાનું અને બારેથી પગ ધોઈને આવવાનું
અને અહીં જો જળ છે એટલે અહીં પણ જો હાથ પગ સારી રીતે ધોઈ અને પછી અંદર જવાનું જળ ચડાવી. એટલે મતલબ અહીંની બધી મતલબ અલગ જ છે. તમે જોઈ લો, કોઈ પણ છોકરું છે ને માથે ઓઢ્યા વગર, માથે બાંધ્યા વગર હશે નહીં. ગુરુદ્વારા સોનાનું સુવર્ણ. હા, ગુરુદ્વારા સોનાનું મંદિર જોઈ લો તમે, એ સોનું જ છે બધું. અને આ બહુ માણસો ભગવાનને મતલબ માને પણ બહુ છે, કેમ કે પબ્લિક તમે જોઈ લો કે અત્યારે કેટલી પબ્લિક છે. નકા એવો કોઈ આ દિવસ નથી કે ભગવાનનો દિવસ છે એટલે પબ્લિક છે. અહીં ડેલી આટલી પબ્લિક હોય છે, મતલબ ડેલી આટલી ટ્રાફિક હોય છે. હા, ઓલી બાજુ છે ને નાવાની, મતલબ આમ એવું નહીં કે કપડા બદલીને ના, એવી રીતે નહીં, પણ આમ બેસીને હાથ મોઢું ધોવાનું, કોઈ બેસવું બેસી શકે. અંદર માછલી છે, સરસ મજાની મછલી છે જો. અને એક વસ્તુ છે કે અહીં છે ને બેહી અને આપણને છે ને આખો જીવને સુકૂન મિલે છે. મતલબ સુકૂન મળે. આપણે અહીં બેસો ને થોડી વાર તો આમ જીવને શાંતિ મળે છે. મતલબ હું તો તમને કહું ને સાચું, તો મને તો અહીં આવીને છે ને એમ થાય છે કે થોડી વાર અહીં બેહી રહેવું છે. આટલી હું ફરી છું ને, આવી મજા મને ક્યાંય નથી આવી. એમ જ થાય છે કે થોડી વાર અહીં શાંતિથી બેહી લઈએ. અને પબ્લિક તમે જોઈ લો બધી છે ને. મિત્રો આપણે આવી ગયા છીએ વાઘા બોર્ડર. જો તમને પાછળનો સીન બતાવશું, પાછળ કરો. જો આપણે વાઘા બોર્ડર આવી ગયા છીએ. ઓલી બાજુ છે પાકિસ્તાન, આમી તારની વાડ દેખાય છે, જે દિવાલ તારની ફેન્સિંગ મારેલી છે, તાર ફેન્સિંગ. ત્યાં ઓલી બાજુ છે પાકિસ્તાન, આ બાજુ છે ઇન્ડિયા. આ વાઘા બોર્ડર જે અને પાકિસ્તાન વચ્ચે આ રહ્યું ત્યાં આપણી ધજા તો ઠેક ઉપર હતી, ઝંડો ઝંડો આપણો ઠેક ઉપર હતો, પણ હમણાં તોફાન ને એવું બધું હતું ને એટલે નીચે ઉતારી દેવામાં આવ્યો છે. ટ્રાફિક એટલી છે ને મિત્રો, બહુ જ છે. હજુ પણ ટ્રાફિક છે. અત્યારે પરેડ ચાલુ છે ને એટલે બધી ટ્રાફિક. હા, અત્યારે પરેડ ચાલુ છે અંદર. હું તમને જો બતાવે એમ હોય તો બતાવી દઉં. મિત્રો તમને છે ને પાકિસ્તાનની સરહદ બતાવવા દઉં છું. આપણે ત્યાં નડાબીર તો જોતો હતો, પણ આ પંજાબ ને પહેલી વાર જોવાનું છે એટલે અહીંથી આપણે સરહદ જોઈ લઈએ. અને અત્યારે તો અહીંયા તો જોવા પણ પાકિસ્તાન વાળાની ધજા મતલબ એનાથી આમ ઊંચી થઈ, એટલે આપણને એમ લાગે કે એની ધજા છે ઊંચી થાય, પણ આપણી ધજા ઊંચી હતી. એક જોઈ લઉં, પણ એ ધજા નથી ને ઉતારવામાં આવી છે નીચે, કેમ કે હમણાં તોફાન ને એવું બધું હતું ને એટલે કે ધજાને ઉતારી દીધી હતી. ચલો હું તમને અહીંથી બતાવી દઉં. जो तार नहीं वाड़ से ओली साइड जा सकते हैं भैया? नहीं सर जा सकते, ओली साइड सर बोल रहे हैं नहीं जा सकते, इसलिए इधर तो बॉर्डर आ गया है. बॉर्डर आ गया है, इस साइड नहीं जा सकते. बॉर्डर है. हाँ, એટલે इधर से देखना पड़ेगा क्योंकि इस साइड नहीं जा सकते, परमिशन नहीं है. जा सकते हैं प्लेट देखने के लिए. चलो एक बार आई, चलो ऊपर. आई देखो कितना वीडियो.